शेष पृच्छा श्लोक संख्या 34 शब्दार्थ अनुवाद भावार्थ इस डिवाइन ग्रेस एसी भक्तिवेदांत स्वामी प्रभुपाद द्वारा दानस्य तपसो वापि यच्चेष्टा पूर्तयो फलम् प्रवासस्तस्य यो धर्मो यश्च पुंस उतापदि शब्दार्थ दानस्य दाननी तपसः तपनी वापि वाव યત જે ચ અને ઈષ્ટા ભૌતિક પરોપકારના કાર્યો પૂર્તયો જળાશયોનું ફલમ ફળ પ્રવાસ સ્થસ્ય પ્રવાસીનું યહ જે ધર્મ ફરજ યહ ચ અને જે પુંસઃ મનુષ્યનો ઉત વર્ણવેલ આપત્તિમાં. અનુવાદ: કૃપા કરી દાન, તપ અને જળાશયો ખોદાવવા વગેરે ભૌતિક પરોપકારના સકામ કર્મોનું ફળ વર્ણવો. પ્રવાસાવસ્થામાં તેમજ આપતકાળમાં મનુષ્યના ધર્મ વર્ણવો. ભાવાર્થ: જનતાના ઉપયોગ માટે જળાશયો ખોદાવવા એ મહાન પુણ્યકર્મ છે. સંયમી મનુષ્ય 50 વર્ષ પછી પારિવારિક જીવનમાંથી નિવૃત્ત થાય એ મહાન તપાચરણ છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામ શ્રેષ્ઠમ મનુમપી શચીપુત્રમત્ન સ્વરૂપમ રૂપમ તસ્યાગ્રજામુરુપરિમાધુરીમ ગોષ્ઠવતીમ રાધા કુંડમ ગિરિવરમો રાધિકા માધવાસમ પ્રાપ્તો યસ્ય પ્રતિતો કૃપયા શ્રી ગુરુમ તમ નતોસ્મિ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદ કમલમ શ્રી ગુરુ વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો અહીંયા સકામ કર્મ અને આપત્તિ ધર્મ, પ્રવાસમાં હોઈએ ત્યારે શું ધર્મ હોય છે, અને ભૌતિક પરોપકારના કાર્યો જેમ કે અહીંયા લખ્યું છે વાપી યત ચેષ્ટા પૂર્તયો ફલમ. યશ પૂર્તયો વાપી જળાશય, વાવ ખોદાવી, જળાશય ખોદાવવા તો પરોપકારના કાર્ય છે. દાનસ્ય, દાન એ ગૃહસ્થોનો ધર્મ છે. દાનસ્ય આપણે આ ભૂલવું નહીં જોઈએ. દાનસ્ય તપસ્ય, દાનસ્ય તપસો, આ 2 પોઈન્ટ આપણા જીવનમાં આવી રહ્યા છે. એક તો દાનસ્ય આપણે ગૃહસ્થ છીએ, અને તપસ્વા આપણે તપ કરવું જોઈએ. ક્યારે? 50 વર્ષ પછી એ તપ. તો તપ વાનપ્રસ્થીઓ માટે છે અને દાન ગૃહસ્થો માટે છે. બ્રહ્મચારીઓ માટે ભૂલી ગયો. તો આ દાન અને તપ હે સ્વાધ્યાય. યસ, બ્રહ્મચારી ગુરુકુલે વસંત દાન તો ગુરુર હિતમ. ગુરુના હિત માટે એણે સ્વાધ્યાય કરીને જ્ઞાન મેળવવું છે. જ્ઞાન પછી યજ્ઞ અને દાન એ ગૃહસ્થોનું કર્તવ્ય છે. તો આપણે સાવધાન રહેવું જોઈએ. આપણું આ ભૌતિક જગતમાં આપણે પડ્યા છીએ, અને આપણે એટલી હદ સુધીનું પતન થઈ ગયું છે કે આપણો રિયલ કર્મ શું છે, ધર્મ શું છે, આપણે ભૂલી જઈએ છીએ. એટલે આપણે પણ જગત જેમ ચાલે છે એમ ગોળ ગોળ ફર્યા કરીએ. જેમ ચકડોળમાં બેઠા હોય એટલે આપણે પણ ગોળ ગોળ ફર્યા કરીએ, એટલે આપણને પણ ચક્કર આવે. પણ આપણે બહુ સાવધાન રહેવું છે. જેમ
ભગવાન સમાન, બધી રીતે સમાન, બધી પરિસ્થિતિમાં સમાન રહે. ભગવાન દિવ્ય અવસ્થામાં છે. એવી રીતે ભક્તોએ બહુ ધીર રહીને આ બધું વિચારવું છે. મુનિ હોવા જોઈએ, ભક્ત વિચારવંત હોવા જોઈએ કે મારું કર્તવ્ય શું છે, મારે શું કરવું છે. યજ્ઞ દાન તપ, ભગવાન ભગવદ્ ગીતામાં પણ કહે છે યજ્ઞ દાન તપ કદી ત્યાજવા ન જોઈએ. તો યજ્ઞ દાન, જેમ આપણે પાંચ યજ્ઞ પ્રત્યેક ગૃહસ્થે કરવો છે. સ્વાધ્યાય યજ્ઞ, હોમ અર્પણ કરવું જોઈએ. 5 યજ્ઞ હમણાં જ મેં વાંચ્યા હતા. તો આ 5 યજ્ઞ કરવા જોઈએ દરેક એણે ગૃહસ્થોએ. તો આપણે વિચાર્યું છે કે આપણે શું કરી રહ્યા છીએ. આખો દિવસ કર્મીઓની જેમ આપણે ચેન્ટિંગ કરીએ છીએ, પણ વાંધો નહીં, હજુ મારે ઘણો સમય છે, મૃત્યુને વાર છે, એમ કરીને આપણે ગૃહસ્થો અને વાનપ્રસ્થો, હવે હું ગૃહસ્થમાં નહીં આવું, વાનપ્રસ્થમાં આવું. એટલે ગૃહસ્થો અને વાનપ્રસ્થોએ ખાસ વિચારવું જોઈએ, કારણ કે સમય ટીક 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 બહુ ફાસ્ટ જઈ રહ્યો છે. આપણે એમ કે હજુ તો હું ભક્તિ કરું છું, બહુ સારી રીતે કરું છું, ના, પણ વાસ્તવમાં દાન તપ, આ જળાશય ખોદાવવા વગેરે ભૌતિક પરોપકારના સકામ કર્મોની આપણી જરૂર નથી. આપણે સકામ કર્મમાં નથી પ્રવૃત્તિનું. એટલે કે દાન આપીને પણ આપણે એમ વિચારવું નહીં જોઈએ. સત્વગુણમાં દાન, અત્યારે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો વિશે વર્ણન થાય છે. સત્વગુણનું કાર્ય એમાં લખે છે ને, સત્વગુણના કાર્ય શું હોય છે, એના પરિણામ શું હોય છે. તો સત્વગુણનું પરિણામ ઉચ્ચ હોય છે. અને આપણે સત્વગુણથી પણ ઉપર શુદ્ધ સત્વમાં જવું છે. પણ આપણે પહેલાં સત્વગુણમાં તો આવવું જોઈએ, કે રજોગુણથી શું ઉત્પન્ન થાય, લોભ ઉત્પન્ન થાય. અને મોટે ભાગે કળિયુગના ભક્તો લોભમાં પડેલા છે. આપણે જુઓ, ભક્તો પણ, ગૃહસ્થ ભક્તો પણ લોભ લોભ લોભ. આપણે કમાઈએ છીએ એનો કાંઈક ભગવાનની સેવામાં, ભગવાનના પ્રચારમાં દાન આપવું જોઈએ. કમસે કમ 10% આપવા જોઈએ. નો ડાઉટ સેવિંગ પણ કરવું જોઈએ. એવું નથી બધું ખર્ચી નાખીએ, પણ આપણે એવી રીતે કરવું જોઈએ કે જેથી દાન અવશ્ય જવું જોઈએ. ભગવાનનો એક ભાગ કાઢવો જોઈએ, દાન દરેક ગૃહસ્થે. પણ આપણે એટલો લોભી છીએ કે ના, હમણાં દાન નહીં, મારી પાસે હમણાં પૈસો નથી, મારા આ હપ્તામાં પૈસા ભરવાના જ, પેલા હપ્તામાં ભરવાના જ. ટીવી મોટું લાવીએ, ભક્તો ટીવી તો નથી લેતા, પણ ખબર નહીં લઈ પણ, એના ઈએમઆઈ છે, કારના ઈએમઆઈ છે, ફ્રીજના ઈએમઆઈ છે. ફ્રીજ 14-15 હજારનું નહીં, મને તો 50,000 લાખ રૂપિયાનું ફ્રીજ છે, એના ઈએમઆઈ ભરીશું. તો આપણે ગૃહસ્થો એટલા રજોગુણમાં છીએ કે આપણા ઘરમાં બધી ફેસિલિટી રાખીશું. દર મહિને 10,000 20,000 50,000 ઈએમઆઈ ભરશું, પણ ભગવાનનો 2-4 હજાર રૂપિયા આપવામાં આપણે જીવ નહીં ચાલ્યા. કેમ? લોભ. હે ને? એટલે અહીંયા સ્પષ્ટ લખ્યું, દાન ગૃહસ્થે કરવું જ જોઈએ. આપણું ધર્મ છે, ગૃહસ્થોનો ધર્મ છે. અને એક પ્રવચનમાં ક્યાંક સાંભળ્યું છે કે એકમાત્ર ધર્મ આ છે, ગૃહસ્થો બીજું શું કરવાનું. એટલે એને દાન તો આપણું એ છે, ધર્મ જ છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ મારી પાસે હું જેટલું કમાઉં છું એટલા જ ખર્ચ થઈ જાય છે, એટલે દાન હું ક્યાંથી આપું. નહીં, પણ દાન આપવું જ જોઈએ, ગમે ત્યાંથી દાન કાઢીને આપવું જોઈએ. આ આપણો ધર્મ છે. અને એ જ, એટલે એ ધર્મ આગળ આમાં વર્ણવાશે. તમે જુઓ કે જ્યારે કોઈ પણ ગૃહસ્થના ઘરે કોઈ ભક્ત જાય છે, ત્યારે એ જે માગે છે એ દાન આપવું જોઈએ. તો કૃષ્ણ ભક્તિના પ્રચારમાં પ્રભુપાદ લખે છે કે એકવાર હું પ્રયાગરાજમાં હતા, પ્રભુપાદ અલ્હાબાદમાં જે થાય, તો ગૌડીય સંપ્રદાયના, એટલે એ ત્યારે ગૌડીય સંપ્રદાયમાં જ હતા ને, તો ગૌડીય સંપ્રદાયના સાધુ આવે એમના ઘરે અને કંઈ તમારું નામ સાંભળ્યું છે અને અમે તમારી પાસે કંઈક અહીંયા મંદિર બનાવી છે, તો તમારી પાસે કંઈક મદદ માંગીએ છીએ. પ્રભુપાદ કે યસ, અમારું સૌભાગ્ય છે. એટલે આપણો ધન ભગવાનની સેવામાં, કૂવા ખોદાય અથવા ઈએમઆઈ ભરીએ ને એમાં જાય, જરૂરિયાત જેટલું છે એ લેવું જોઈએ, એવું નથી. પાકું જીવન જ ઈએમઆઈમાં ખર્ચી નાખવાનું. આપણે કાર લઈને, મોટા ફ્રીજ લઈને, મોટો ઘર લઈને, આખું જીવન ઈએમઆઈમાં નહીં ખર્ચો.
અને EMIમાં ખર્ચો તો પણ ચાલો ખર્ચો છો તો એટલું દાન પણ કરો, કરવું જોઈએ. નહીંતર આપ શું ફાયદો? દાન કરવું જોઈએ. એટલે આ ગૃહસ્થોનું કર્તવ્ય છે. બીજું અહીંયા પ્રભુપાદ લખે જનતાના ઉપયોગ માટે જળાશય ખોદાવવા એ મહાન પુણ્ય કર્મ છે. હવે અત્યારે તો જળાશયો કોણ ખોદાય છે? જળાશય બી પૂરીને ફેક્ટરી બનાવી દઈ છે હવે. બાકી જળાશયો, તળાવ ખોદાવવા, જળાશયો ખોદાવવા એ એક મહાન પુણ્ય, પ્રભુપાદ લખે છે કે એ મહાન પુણ્ય કર્મ છે. પણ અત્યારે આખું કેટલું અપસાઇડ ડાઉન થઈ ગયું છે ને, લોકો દુઃખી થઈ ગયા છે ને. આખી ભગવાનની જે સિસ્ટમ છે એ આપણે તોડી નાખીએ છીએ. ભગવાનની કેટલી સુંદર સિસ્ટમ વ્યવસ્થા બનાવી છે ભગવાને, પણ એને આપણે દૂષિત કરી નાખ્યું બધું. અત્યારે મોટી મોટી ફેક્ટરીઓ, બસ ફેક્ટરી જ આપણું જીવન છે. ફેક્ટરીમાં પછી શું કહેવું, હોટલમાં ખાવું. આજ તો અત્યારે બિઝનેસ થઈ ગયા છે. વૈશ્યનો બિઝનેસ શું છે? કૃષિ ગોરક્ષા વાણિજ્ય, કૃષિ ગોરક્ષા અને બેન્કિંગ સિસ્ટમ, આ વૈષ્ણવના એ છે. પણ અત્યારે તો આપણે કેટલું કૃત્રિમ વાતાવરણ ઊભું કર્યું છે કે લોકો પાસે ઇન્કમ વધી છે, રજોગુણ લોભને કારણે ઇન્કમ વધી છે. હા, પણ એનું પરિણામ શું છે? પ્રમાદ. 800 બની ગયા લોકો લોકો 800 બની ગયા કેટલા. અને અત્યારે સિસ્ટમ આપણને 800 જ બનાવી રહી છે ને, બધી સિસ્ટમ. પહેલાં તો બેંકમાં જઈને ચેક ભરવાનો, પૈસા ઉપાડવા જવું હતું. હવે કેટલા જોઈએ છે? 1, 2 ને 3, બસ લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરીએ એટલે આપણે 800 બની ગયા છે. અને બધી જ વસ્તુ કોમ્પ્યુટર પર થઈ જાય છે. પહેલાં તો લેટર લખવો પડતો હતો તો આપણા હાથ પણ ચાલતા હતા. અત્યારે લખવાનું આવે તો કોઈ લખતું નથી હે. હવે આ જ બધાને ફાવી ગયું છે. તો એટલે અત્યારની સિસ્ટમ એટલી બધી ડિસ્ટર્બ કરી નાખી છે. કળિયુગના જે કહેવાતા વિદ્વાનોએ, જે વૈજ્ઞાનિકો, ડૉક્ટરો, એન્જિનિયરો બધી ડિસ્ટર્બ કરી નાખી. સિસ્ટમ જ આખી ડિસ્ટર્બ કરી નાખી. એટલે તમે જુઓ કે એક નાનકડું શહેર છે સુરત, એમાં એક છેડેથી બીજા છેડે જવું હોય તો અડધો પોણો કલાક થાય, બરાબર. પણ એટલી બધી કારો થઈ ગઈ, એટલી બધી બાઇક ને આ ને તે રિક્ષા, કે પેલા માણસને અડધો કલાકની જગ્યાએ એ ચાલતો અડધો કલાકમાં પહોંચે, પણ હવે બાઇક પર પણ અડધો કલાક થઈ જાય. હવે એ ટ્રાફિકનો ઉપાય શું કાઢ્યો? મેટ્રો ટ્રેન. હવે મેટ્રો ટ્રેન 5-10 વર્ષે બનશે ત્યાં સુધી એટલી મુશ્કેલી આપણે ભોગવવી પડશે. અને જેવું એ બનશે મેટ્રો ટ્રેન, પણ ટ્રાફિક સમસ્યા એમની એમ જ રહેશે. કેટલા બધા પુલ બન્યા છે. જ્યારે આમ પુલ બને એટલે 1 વર્ષ માટે એમ લાગે બહુ સારું બન્યું, પછી પુલ ચોકઅપ થઈ જાય અને નીચેથી બધી જ બાજુથી ચારે બાજુ ચોકઅપ થઈ જાય. તો આ એક નાનકડા શહેરમાં આપણે કેટલું રિક્ષા, બસ, ટ્રેન, મેટ્રો ટ્રેન, હા, સાયકલ, કાર, કેટલું બધું નાખીએ છીએ આપણે. પછી કે પ્રદૂષણ વધે એટલે પછી ગેસની ગાડી, બેટરીની ગાડી. પણ પ્રદૂષણ રહેવાનું જ છે. બેટરી જે છે, આપણે એમ માનીએ કે બેટરીથી પ્રદૂષણ નથી. ના, બેટરી પૂરી થઈ જાય પછી એનું જે બધું મટીરિયલ છે તે શું કરશું? એ દાટશું તો એ ત્યાં પ્રદૂષણ ઊભું થશે. એટલે બધાનું પ્રદૂષણ ભેગું કરીને એક જગ્યાએ લઈ ગયા આપણે. આવું સિસ્ટમ થઈ રહી. દવા. એટલે કહેવાનું તાત્પર્ય આ બહુ ભયંકર સમય છે, પણ આપણે સમયના વહેણમાં નથી ચાલ્યા જવાનું કે ભાઈ મારી પાસે તો પૈસા નથી, હું તો જેટલું બહુ મહેનત કરું ત્યારે આટલું કમાવું છું. તો ઠીક છે, ઓછી મહેનત કરો, ઓછું કમાવો. ક્યારે તમે ભગવાન માટે સમય આપશો? કામ જ કર્યા કરશો, કામ જ કર્યા કરશો, કામ જ કર્યા કરશો અને કામ કરીને પૈસા ભેગા કરો, પૈસા ભેગા કરો. પછી એ પૈસા તમે થોડા વાપરવાના છે. એ તો તમારો છોકરો વાપરશે કે છોકરાનો છોકરો વાપરશે કે પછી ગવર્મેન્ટ લઈ જશે કે ચોર ચોરી જશે. એ બુદ્ધિ નથી આપણી. એટલે આ કહે છે કે દાન કરવું જોઈએ. દાન. અને પછી વૃદ્ધ થયા પછી 50 વર્ષ પછી, વૃદ્ધ થયા નહીં, 50 વર્ષે પણ વૃદ્ધ નથી કહેવાતા.
તો વૃદ્ધ મીન્સ 50 વર્ષ પછી તપ, કે જીવનભર મોજ મસ્તી જ નથી કર્યા કરવાની, તપ કરવાનું. તપ મીન્સ 50 વનમ વ્રજેત, એટલે જે 50 વર્ષના થયા એને તો તૈયારી કરી જ દેવી જોઈએ કે હવે હું વધારે ને વધારે સમય કેવી રીતે આપું. તો પછી છોકરાઓ તો કમાતા નથી, તો બી કંઈ પણ કરવું જોઈએ આપણે. આખું જીવન જ આ 24 કલાક કામમાં નથી કાઢવાનું. 50 વર્ષ પછી તો કમસે કમ આપણે માળા સારી રીતે 2 કલાક માળા કરવી જોઈએ, હા, અને રીડિંગ કરવું જોઈએ, ભગવાનની સેવા કરવી જોઈએ. તો 50 વર્ષ પછી તો હોવું જ જોઈએ. ઇવન ગૃહસ્થોએ પણ સમય કાઢવો જોઈએ ને. એના માટે વર્ણાશ્રમ સિસ્ટમ છે, પણ આપણને વર્ણાશ્રમમાં જવું નથી, અથવા આપણને એનો એ નથી મળ્યો, શું કહેવાય, ટ્રેનિંગ નથી મળી. ઓકે, કાંઈ વાંધો નહીં, પણ આપણે આપણા છોકરાને ટ્રેનિંગ આપવી જોઈએ કે એ છોકરાને કે ભાઈ આ જીવન મેં તો ભાઈ પુનઃ સર્વિત ચરણા નામ, ભાઈ મેં તો બહુ ચાવ્યું આ ભૌતિક જગત, બહુ મોજ મજા કરી, મને મજા નથી આવી, પણ તને કદાચ મજા આવે. એટલે આપણે છોકરાને સેટલ કરીએ. હા, આપણું 50 વર્ષ આપણા સેટલમેન્ટમાં જાય અને બાકીના 50 વર્ષ છોકરાના સેટલમેન્ટમાં જાય. છોકરાઓ એમાં ને એમાં આપણું આખું જીવન પતી જાય અને આપણે જાણીએ નહીં કે દાન ને તપ એટલે શું. આપણે ભૂલી જઈએ છીએ. એટલે પ્રભુપાદ લખે કે સંયમી મનુષ્ય 50 વર્ષ પછી પારિવારિક જીવનમાંથી નિવૃત્ત થાય એ મહાન તપાચરણ છે. તો આ આપણે કરવું જોઈએ, આને નિગ્લેક્ટ નહીં કરવું જોઈએ. ભાગવતમના શબ્દો, સાધુ ગુરુ શાસ્ત્રનું સમર્થન એ પ્રાપ્ત કરીને આપણે વિચારવું જોઈએ. કારણ કે સમય તો પસાર થઈ રહ્યો છે, આપણે ક્યારે વિચારીશું કાલે કાલે કાલે. આજે મંગળા આરતીમાં નથી આવી શક્યો, કાલે આવીશ, પરમ દિવસે આવીશ. અરે ભાઈ 50 વર્ષ પછી તો આવો. 50 વર્ષના ત્યાં હવે કંઈક બુદ્ધિ આવી કે નહીં, એ જ કહે છે. એ તો એટલીસ્ટ એટલું વહેલા તો ઉઠો, એ તપ કરો. કુંભ મેળામાં 2:30 વાગ્યાનું શાહી સ્નાન હતું, તો 2:35 ઉઠીને બધા સ્નાન કરવા જાય છે. કેટલી ભીડ! હા, એ પણ તપ છે ને, નદીમાં સ્નાન કરવું એ પણ તપ છે. તો તીર્થયાત્રા કરવી, પણ એ શા માટે? એનો ઉદ્દેશ્ય જુદો છે અને ભક્તોનો ઉદ્દેશ્ય જુદો છે. ભક્તોએ નિવૃત્ત થઈને તપ જે કરવાનું છે તે ઉદ્દેશ જુદો છે અને બાકીના લોકોનો ઉદ્દેશ જુદો છે. તો ભક્તોએ શું કરવું છે? ભક્તોએ ભગવાન એમને નથી મળવાના. ભગવાનની સેવા કરવા માટે બહુ સમય જોઈશે. કારણ કે અત્યારે આપણી બુદ્ધિ એટલી દુષ્ટ છે, આપણે કેટલા સમયથી ભક્તિ કરીએ છીએ, હા, પણ ભૌતિકતામાંથી આપણે રંગમાં ભળી જઈએ છીએ. જેમ મેં ગઈકાલે ઉદાહરણ આપ્યું હતું કે જેમ સુરતથી બરોડા જઈએ તો વચ્ચે કયું સ્ટેશન આવે? અંકલેશ્વર. જેવું અંકલેશ્વર આવે એટલે આપણે સૂંઘીએ તો શું કે એકદમ દુર્ગંધ, કેમિકલની દુર્ગંધ આવે. તે એવી જ રીતે અત્યારે આપણે બધા આ સુરતમાં રહે ને શહેરમાં, મોટા મોટા શહેરમાં રહીએ છીએ, તો એ બધાનો જે પ્રભાવ છે તે આપણામાં આવે. કારણ કે તમે ગામડામાં રહેતા હો તો ભાઈ જેવું ઘર છે તેવું 100 વર્ષ સુધી બાપ દાદાનું ઘર છે ને સરસ ચાલ્યા કરે છે. હા, ઘર લેવાની કોઈ ચિંતા નથી. જમીન છે એમાં આપણું શાકભાજી ખાવા પીવાનું થઈ જાય, થોડું વેચીશું, થોડા ધન આવે એમાંથી બીજું લઈ લઈશું અને એ રીતે ચાલશે. શાંતિથી જીવન જીવતા હતા. પણ કારણ કે આપણે અત્યારે અંકલેશ્વરમાંથી પસાર થઈ રહ્યા છે એટલે દુર્ગંધ. એટલે આ ભૌતિક જગતમાં અત્યારે બધા લોભ લોભ લોભ. અરે તારી પાસે આટલું નાનું ઘર છે, મોટું ઘર લે ને, મોટું ઘર લે, મોટું ઘર મોટું ઘર લે. હા, એમ કરતાં કરતાં આપણે બધા લોભનો શિકાર બનીને કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. પછી લોભ થાય એટલે પછી ઈચ્છાઓ વધે. લોભ મીન્સ ઈચ્છા, મારે આ જોઈએ છે, મારે આટલું જોઈએ છે, અને ઈચ્છા પૂરી કરવા માટે આપણે લાલાયિત થઈએ છીએ. તો એ રીતે આ લોભનો કોઈ કદી અંત નથી, કામનો કદી અંત નથી. કામ ક્રોધનો પણ કાંઈ આ વસ્તુનો અંત જ નથી કે ક્યારથી આપણે ગુસ્સો કરતા બંધ થઈશું. મીન્સ પ્રભુપાદ લખે છે હનુમાનજીને અર્જુનની જેમ ગુસ્સો કરવો જોઈએ, પણ ક્યારે બંધ થઈશું? ક્યારે કામ, ઈચ્છાઓ અનગણત, બસ પ્રભુ આટલું કામ, આટલું જ કામ પતે એટલે હું રિટાયર.
પણ એ કામ જેવું પતે ને એવા 10 કામ ઊભા હોય, હે ને. પહેલાં તો આપણે એકલા હોઈએ તો બસ ખાલી મેરેજ થઈ જશે પછી શાંતિથી. અત્યારે તો એકલા છીએ એટલે કુકિંગ જાતે કરવું પડે, કપડાં જાતે ધોવા પડે છે. હે ભાઈ મેરેજ થઈ એટલે વાઈફ આવશે કપડાં ધોશે. આપણે વિચારતા નથી કે વાઈફ આવ્યા પછી શું થશે. તો ગૃહક્ષેત્ર સુતાપ્ત વિત્તેહી, ગૃહ જોઈશે, પછી વાઈફના સગાલા, આપણા સગાલા સાથે સંબંધ, સુતાપ્ત આપ્ત સગાસ નહીં, સુતાપ્ત વિત્તે, ધન જોઈશે. એ આપણે ભૂલી જઈએ છીએ. આપણે એટલું જાતે કપડાં ધોવાનું નીકળી ગયું, જમવાનું બનાવવાનું નીકળી ગયું, અને વાઈફ ઘર બહાર છે, ઝાડુથી ઘર સફાઈ રાખશે, કપડાં ધોઈ દેશે, અને પછી મારે સારું થશે, પછી હું 16 માળા કરીશ સારી રીતે. પણ એવું નહીં આવશે. એટલે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ એટલે એવું વિચારે ભક્તિ વૃદ્ધ થઈશું ત્યારે કરીશું. પણ પોતાની જાતને વૃદ્ધ ક્યારે માનશે? 70 વર્ષનો વ્યક્તિ બી લાકડી લઈને ચાલતો હોય અને કે જો મારી તબિયત, મને કોઈ રોગ નથી એમ કહે છે. 70 વર્ષનો વ્યક્તિ પણ એટલું ઘમંડ છે, હા, જો હું બહુ સારો, મને આજ સુધી કોઈ રોગ નથી, હું બહુ સારું તંદુરસ્ત છું. હા, એટલે આવા ઘમંડ મીન્સ ખબર જ નહીં પડશે કે મારે ક્યારે શું કરવું છે. એટલે સ્પેશિયલી કહે છે કે આ બધા તપ, દાન, તપના કર્મનું ફળ શું થશે, કર્મનું ફળ વર્ણવો. અને અત્યારે આપણે જેમ પ્રવાસાવસ્થા એટલે પ્રવાસ કરીએ, ટ્રાવેલિંગ કરીએ છીએ. અત્યારે તો આપણું ટ્રાવેલિંગ ટ્રેનમાં હોય છે, પ્લેનમાં હોય છે, બસમાં હોય છે. ચાલતું તો કોણ જાય વૃંદાવન? ક્યાં જાય? ટાઈમ જ ક્યાં છે કે ચાલવા જઈએ? હવે તો એટલી ફાસ્ટ ટ્રેન, પહેલાં તો લોકલ ટ્રેન 17 કલાકે પહોંચાડી દે, હવે તો 12 કલાકે તમે વૃંદાવન, અને 2 કલાકે વૃંદાવન, 2 ને 3 5 કલાકે વિમાનમાં જાઓ, અને ત્યાંથી 3 કલાકમાં દિલ્હીથી મથુરા, વૃંદાવન. તો પ્રવાસ પહેલાં લોકો ઘરેથી નીકળતા હતા અને ચાલતા ચાલતા યાત્રા કરતા હતા. જેમ આપણે વધારે દૂર નહીં, 500 વર્ષ પહેલાં ચૈતન્ય ચરિતામૃતમાં વર્ણન છે ને કે શિવાનંદ સેન બધા ભક્તોને લઈને એ લોકો બંગાળથી, પશ્ચિમ બંગાળથી ચાલતા ચાલતા અહીં આવતા હતા જગન્નાથપુરી. આપણે કલકત્તાથી ટ્રેનમાં બેસીએ તો 12 કલાક લાગે જગન્નાથપુરી આવતા. ચાલતા આવતા હતા, કીર્તન કરતા કરતા, ભક્તોના સંગમાં કથા કરતા. ત્યારે પ્રવાસ હતો. હવે અત્યારનો પ્રવાસ એટલે શું? એક પાણીની બોટલ મમ્મી આપી દઈ ને ડબ્બા આપી દઈ, નાસ્તાનો ડબ્બો, અને પ્રવાસ. કે આપણે ભક્તો પ્રવાસ કરીએ છીએ તો પ્રસાદ લઈને, પ્રસાદની વ્યવસ્થા સાથે પ્રવાસ કરીએ છીએ. તો એ પ્રવાસમાં પહેલાં અઘરું હતું ને પ્રવાસ. અને બિઝનેસ કરવા માટે પણ પ્રવાસ કરતા હતા, પછી ભક્તોને પણ પ્રવાસ યાત્રા માટે. તો એ ત્યારે શું કરવું છે? કારણ કે પ્રવાસમાં સામાન્ય જીવન ખોરવાઈ જાય. ક્યાંક જમવાનું મળે નહીં મળે, સ્નાન કરવાનું મળે નહીં મળે, તો શું કરવું છે? આ બધું એમાં લખ્યું છે. આપતકાળના મનુષ્યના ધર્મ વર્ણો. તો આપતકાળમાં પણ ઘણા એ ધર્મ એ વર્ણવશે કે બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, અને સંન્યાસી, આ બધાના કર્તવ્ય શું છે? કર્તવ્ય છે, જે કર્તવ્ય લખ્યા છે ને 4 વર્ણના કર્તવ્ય. હા, કે બ્રાહ્મણનું કર્તવ્ય શું છે, ક્ષત્રિયનું કર્તવ્ય શું છે, વૈશ્ય અને શુદ્રના કર્તવ્ય શું છે, બધું વર્ણવ્યું છે. પણ જ્યારે આપત્તિ આવે ત્યારે ઇન્ડિવિજ્યુઅલ અથવા કલેક્ટિવલી સામૂહિક આપત્તિ આવે ત્યારે શું કરવું જોઈએ? તો એ વર્ણન કરવા માટે એમને મૈત્રેય ઋષિને વિદુર મહાત્મા પ્રશ્ન પૂછે છે કે વર્ણવો. પણ આપણી શિક્ષા એ છે કે આપણે જલ્દીમાં જલ્દી ભગવાનમાં આપણું મન કૃષ્ણ ભાવનામાં સંપૂર્ણ કેવી રીતે બનીએ, 100% એની તરફ આપણું એ હોવું જોઈએ, ધ્યાન હોવું જોઈએ. નહીતર સમય પસાર થતો જાય છે અને આપણે ત્યાં જ રહીશું. અથવા મંદ ગતિ, કાચબાથી મંદ ગતિ આપણે આગળ વધીશું. સારું જ છે મંદ ગતિ, પણ
જ્યારે આપણને ખબર પડી ગઈ છે કે સર્વોચ્ચ લાભ મળી રહ્યો છે ભક્તિ કરવાથી, તો પછી શા માટે આપણે શું કહેવાય આળસુ બનીએ? પ્રભુપાદ એક કદાચ તો એક આપણે બંગાળી પેલા મહારાજ હતા ને, હમણાં થઈ ગયા, શું નામ એમનું, તો એમને કહ્યું હતું કે આટલા વર્ષો સુધી આટલા જન્મો તે ઘણા ભોગ કર્યા છે, તો એક જન્મ ભગવાનને આપી દો તમે, એક જન્મ. પ્રભુપાદે કહ્યું હતું. તો આપણે પણ એ પ્રયાસ કરો જે આ જન્મ, આ અત્યારનો આપણું જે મનુષ્ય જીવન છે તે ભગવાનને સમર્પિત કરવું જોઈએ ગમે તે રીતે. તો પ્રશ્ન થાય તો પછી આ બધા કાર્યો કેવી રીતે થશે? આપણે કાર્ય એવી રીતે કરવા જોઈએ ભગવાનને પ્રાર્થના કરીને. આપણી પહેલાં ઈચ્છા હોવી જોઈએ. સૌથી પહેલાં તો આપણી ઈચ્છા હોય છે કે મારે શું કરવું છે, મારું ધ્યેય શું છે, અને એ ધ્યેય પછી ભગવાન મદદ કરશે. બાકી આપણે જીવનભર એમ જ વિચારીશું કાંઈ નહીં આ કર્યા કરીશું, હા, તો એ નહીં થશે. આપણું જીવન ધ્યેય પૂરું નહીં થશે. એટલે જીવન ધ્યેય એટલે આખું પ્લાનિંગ બનાવવું જોઈએ કે મારું કર્તવ્ય શું છે. અત્યારે મને ભક્તિ મળી છે, જે ભક્તિ સમજતા કરોડો જન્મ નીકળી જાય બહુનામ જન્મના અંતે. ભક્તિ શું છે એ સમજતા જ નહીં. એ આપણને સમજણ આવી રહી કે ભક્તિ કરવી છે, અને આપણે એ અવસ્થા પર છીએ કે આપણે ભક્તિ કરી રહ્યા છીએ. તો હવે આપણે શું કરવું જોઈએ એ આપણે ખાસ ધ્યાન રાખીને આગળ વધવું છે. નહીં તો સમય એ હોય કેવલમ, મૃત્યુ સમય આપણે નીકળ્યું પછી ખબર પડે અરે ભાઈ હું તો આમાંથી કંઈ નથી લઈ જવાનો, ને મેં જેના માટે ભેગું કર્યું છે એ જ મારા દીકરીઓ જ મને ત્રાસ આપે છે. હા, એ દોહા ચાલ નીકળ, સાઈડ પર બેસી રહે. હા, આ હકીકત છે. તમે જુઓ આખા કુટુંબનું ભરણ પોષણ કરનાર ભાગવતમાં વર્ણન છે, ત્રીજા આ સ્કંદમાં જ આવશે. કપિલ મુનિ કહે બતાવે છે, ભગવાન કપિલ દેવ કે શું હાલત થશે. આપણે એમ માનીએ છીએ કે આપણે આ બધું ભેગું કરીને છોકરા માટે રાખ્યું, છોકરા આપણને સાચવશે. હું એમ નથી કહેતો કે બધા જ છોકરા એવા હોય છે, પણ ભરોસો નહીં ભાઈ. અત્યારે તો બધું સારું હોય કે આપણે તમે પૈસા આપો, પણ જે દિવસે પૈસા આપતા બંધ થશો ખલાસ. તો એ પૈસા દાનમાં આપ્યા હોત તો કમસે કમ ₹1,00,000 હોય તો કમસે કમ 10, 15, 20,000 તો આપીએ ને, તો 80,000 ઓછા મળશે ને. તો કમસે કમ 20,000 જેટલું તો આપણું પુણ્ય મળશે. એટલે તપ એટલે દાન જરૂરી છે. એટલે આપણે બધું વિચારવું જોઈએ કે આપણે શું કરવું જોઈએ. આપણા ખરેખર એ કરશે કે નહીં. નો ડાઉટ આપણા અત્યારના બધા આપણા ભક્તોના છોકરા તો સારા છે, બધા જ છોકરા સારા છે, આપણને મદદ કરશે. પણ જનરલી કલિયુગના પ્રભાવથી કોની ક્યાં બુદ્ધિ ફેરવાઈ જાય તો ખબર નહીં પડે. એટલે આપણે આપણું કર્તવ્ય સમજીને, કારણ કે આપણે જો કરીશું ને તો છોકરાઓ પણ કે વિચાર હા મારા પિતાજી દાન કરી રહ્યા, મારે પણ દાન કરવું છે. એટલે આ રીતે પિતાને જોઈને પુત્ર દાન કરશે, એને જોઈને પૌત્ર દાન કરશે. કમસે કમ એટલી ચેતના તો ડેવલપ થશે. પિતા સ્વાધ્યાય કરશે, આપણે જો સ્વાધ્યાય કરશું તો છોકરો વિચાર મારા પપ્પા રોજ વાંચે છે, હું કેમ નહીં વાંચું. છોકરો વાંચશે. મારા પપ્પા રોજ મંગળા આરતીમાં જાય છે, હું કેમ નહીં જાઉં. આ રીતે આપણે મારા પપ્પા દાન આપે, તપ કરે છે, કીર્તન કરે, 16 માળા કરે, હું કેમ નહીં કરું. તો આ રીતે આપણા છોકરા આપણને જોઈને, એટલે આપણે કોઈકને બોલીને કરીએ એના કરતાં આપણે આચરણ કરીને બતાવીએ ને તો એની ઇફેક્ટ વધારે થાય. કે રોજ જોશે. આપણે રોજ બોલીશું તે કાનમાં નહીં જશે, કાન બધાના બહેરા છે. એટલે રોજ આપણે આચરણ કરવું જોઈએ, અને આચરણથી પરિવારને લાભ થશે. તો પછી પરિવાર પણ કહેશે હા તમે રહો, વધારે સમય ભક્તિમાં આવો. પરિવાર પણ આપણને મદદ કરશે કે છે ના તમે ભક્તિમાં જાઓ, ભક્તિ કરો, ભગવાનનું એ કરો. કારણ કે એને કારણે પરિવારને પણ લાભ થાય છે, પરિવાર પણ શુદ્ધ વાતાવરણ થાય છે, પવિત્ર વાતાવરણ થાય છે ઘરમાં. તો આ રીતે આખી સિસ્ટમ છે. લોકો ઊંધી કરી દીધી, પણ આપણે એ ઊંધા સિસ્ટમમાં ઊંધા નથી થઈ જવાનું. આખી દુનિયા ઊંધી ચાલે છે ને આપણે કે આપણને બધા કહે ભાઈ તમે ઊંધા ચાલો છો, એટલે આપણે પણ ઊંધા થઈ છીએ.
ના ભાઈ, તમે સીધા રહો. તમે એમ કમસે કમ એ ભલે કહેતા તમને કે તમે ઊંધા છો, પણ આપણે તો એમ વિચારો ને કે આપણે સીધા છીએ, આ બધા ઊંધા છે. હા, શું ભક્તિ સવારમાં 4 વાગે ઉઠી જાઓ છો? હે, શું ને મનુષ્ય જીવન મળ્યો, ખાવા પીવો મોજ કરો. હા, પછી કર્યા કરજો ને. કૂતરામાં કાંઈ ઓફિસે જવાનું ત્યારે કૂતરા બનો ત્યારે કર્યા કરજો. એ લોકો એના વરદાન માંગે છે, આશીર્વાદ સમજે કે કૂતરા તો સારું. હા, કોઈ ટેન્શન તો નહીં. પણ કૂતરાને કેટલું ટેન્શન હોય છે. તમે જુઓ, રાત્રે જાગતો હોય, જેવું તમે આમ રસ્તા પર સૂઈ ગયો હોય, તમારી ગાડી આવે એટલે આમ જેવી નજીક આવે એટલે ઊભો થવું પડે, એને આજુબાજુ જોવું પડે. બધી જ બધા જ તમે જો ચકલી, કાગડો કંઈ પણ ખાઈને એટલે નજર તો આમ હોય, ખાય કેમ એટલે ભયભીત હોય છે. હા, એટલે એવું નહીં. તમે મનુષ્ય જીવન એટલું સરસ છે. હા, અને એમાં પણ ભક્તિ મળી છે તો આપણે કેટલા ભાગ્યશાળી છીએ. એટલે આપણે આ તકનો લાભ ઉઠાવીને ગમે તે રીતે કૃષ્ણ ભક્ત, શુદ્ધ કૃષ્ણ ભક્ત તરફ આગળ વધવું છે. એક ભક્તે પ્રશ્ન પૂછ્યો કે મારે બ્રહ્મચારી બનવું હોય તો શું કરવું જોઈએ? બ્રહ્મચારી બનવું આપણો ધ્યેય નથી. બનવું જોઈએ બ્રહ્મચારીની ટ્રેનિંગ લેવી જોઈએ, પણ આપણો ધ્યેય છે શુદ્ધ કૃષ્ણ ભક્ત બનવાનો. આપણે કૃષ્ણ ભક્ત બનવાનું છે. હા, એ વસ્તુ છે. મહારાજને આ રીતે એક પ્રશ્ન કે બ્રહ્મચારી બનવું હોય તો શું કરવું છે? મહારાજ કે બ્રહ્મચારીને કૃષ્ણ ભાવનામૃત બનવું છે. બહુ બધા બ્રહ્મચારીઓ છે, તો આપણે કૃષ્ણ ભાવનામૃત બનવાનું છે. અને કૃષ્ણ ભાવનામૃત બનીશું તો જો આપણે એ પ્રમાણે આગળ વધીશું તો ઓટોમેટિક ભગવાન બ્રહ્મચારીની ટ્રેનિંગ આપશે, એ માર્ગદર્શન આપશે તો આપણે બ્રહ્મચારી બની જઈશું. અને સારા બ્રહ્મચારી બનો, સારા ગૃહસ્થ બનો, સારા વાનપ્રસ્થ બનો અને છેલ્લે સંન્યાસ ગ્રહણ કરો. આ આપણું ધ્યેય હોવું જોઈએ. કમસે કમ સારો ગૃહસ્થ હોય, પ્રભુપાદ લખે છે, જો ગૃહસ્થ ભક્તિમાં લાગેલો હોય તો એને સંન્યાસ લેવાની જરૂર નથી. પણ સંન્યાસનો અર્થ શું છે? આપણે વાચા મનસા કાયાથી ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ કરવો. આ જ છે. ને આપણે ગૃહસ્થ હોઈએ કિબા વિપ્રકિબા ન્યાસી, આપણે ગૃહસ્થ હોઈએ, બ્રાહ્મણ હોઈએ, સંન્યાસી હોઈએ, ગમે તે હોઈએ, પણ આપણું મેઇન છે કૃષ્ણ ભક્તના દાસના દાસ બનવું. ગોપી ભરતું પદ કમલિયોર દાસ દાસ દાસાનું દાસ. તો આપણે બનવાનું છે. અને એના માટે જે થાય તે ડૂ ધ નીડફુલ. તમારી જાતને સમર્પિત કરો. આપણી જાતને આપણે સમર્પિત કરવી છે. બહુ થયું. હવે વિચારવું છે. બહુ મેં સેવા કરી. હા, માયા તો છુટ્ટી આપવાની નથી. માયા કહે છે આ ચલો આજે રજા, આપણે બોસ પાસે છુટ્ટી માંગો નહીં. સાહેબ એક વૃંદાવન જવાનું છે, 4 દિવસની રજા આપો ને, 5 દિવસની. હમણાં તો જે આવ્યો, હવે છે ને રજા. હે ને, હમણાં એક દિવસ ડાકોરને જવા માટે મેં કીધું, બધા ભક્તો કે હમણાં તો જે આવ્યો, હવે શું બસ થયું, હવે નથી જવું, જવા દો હવે. એટલે આવી રીતે માયા આપણને પકડે. આ માયા નથી, પણ માયા પકડે. એ ભાઈ શેની રજા? હે, ચાલ ખા પી મોજ કર. શેની રજા તારી જોઈએ છે? ખા પીવાની. અને એટલું બધું કામ કરાવશે એટલે આપણી બુદ્ધિ જેટલી મન છે એટલે આપણને એ માયા એવી પકડી રાખશે કે ખૂબ કામ કર અને કેટલા આપશે? 1 રૂપિયા આપશે. આખો દિવસ મજૂર કામ કરે, આખું ઘર બનાવી દેશે, લાખ રૂપિયાનો ખર્ચો કરશે સિમેન્ટ ઈટ રેતીમાં. પણ મજૂરને કેટલા મળશે? 600 રૂપિયા. આપણે મજૂરી જ કરીએ છીએ અને આપણે 600 રૂપિયા મળ્યા, મજૂર તો ખુશ થઈ જશે. 600 રૂપિયા મળ્યા, હા મજા. પણ ત્યાં શું કર્યું એ તો જો. કેટલી બધી ઈંટ નીચેથી ઉપર લઈ ગયો, કોલ બનાવ્યો, રેતી આપી, રેતીના તગારા ઉચકા માથે. હા, કેટલી બધી ધૂળ હવામાં શ્વાસમાં લીધી, આ ફેફસામાં ગઈ ધૂળ. એ શું? એ કાંઈ નહીં. 600 રૂપિયા મળ્યા મને. આપણે બધા એવા જ છે. આટલા બધા રૂપિયા મને 1 લાખ રૂપિયા મળ્યા મહિનામાં. પણ તમે 1 લાખની સામે શું કરો છો એ તો જુઓ. પણ નહીં. આ એક જણે કીધું અમનો પગાર 2 લાખ રૂપિયા છે. અચ્છા 2 લાખ, બહુ સરસ. હા, આપણે 2 લાખ જ દેખાય. પણ એ વ્યક્તિ 16 માળા નથી કરી શકતો, મંગળા આરતી નથી કરી શકતો. તમે વિચારો. હા, એનો સમય પસાર કરી રહ્યો છે ભયંકર. અને 2 લાખ મળે છે. વેરી ગુડ, વેરી ગુડ. શું કરશું 2 લાખને? શું કરશું લાખો રૂપિયાને? તમે ભોગવી નથી શકવાના. પણ અત્યારનું અંકલેશ્વરનું વાતાવરણ જ એવું છે ને, લોભ 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 લોભ. લાવ 2 લાખ, ઓ વાહ,
અને આ રીતે જીવન પસાર થશે. કોઈને શું ધર્મ શું એ પણ આપણે ભક્તો પણ ભૂલી જાય. ધર્મ શું? 2 લાખ મળશે પણ 20,000 પણ દાન નહીં કરતા હોય, 10% પણ નહીં દાન કરતા હોય. કારણ કે લોભ જ એટલો છે ને કે નહીં, પૈસા ભેગા કર, પૈસા ભેગા કર, પૈસા ભેગા કર. અને નામનું આપણે નામ ગણાવવા માટે આપણે કામ કરીશું નહીં. સાવધાન. આપણે આ બહુ કડક સંદેશ છે, ભારી સંદેશ છે, અને લેવો જોઈએ આપણે બધાએ સંદેશ. શા માટે નહીં લઈએ? મનુષ્ય જીવન મળ્યું છે, આટલી સરસ તક મળી છે, ગુરુ મળ્યા છે, હા, આપણે શાસ્ત્રોરૂપી અનુકૂળ પવન મળ્યો છે, ને આપણે શું કરી રહ્યા છીએ? લોભ 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 શું કરી રહ્યા છીએ? તો પ્લીઝ બધા ભક્તો ગંભીર બનો અને આગળ વધો. બાકી તો કાંઈ નહીં, કાલે આવીશ, કાલે 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 કરતા કાલ કદી પડતી નથી. અમે નાના હતા ત્યારે એવું રમતા હતા, આવું કે કાલે, તો કાલે પૂછીએ, કાલે મેં કહ્યું છે, કાલે 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 એમ કરીને કાલ કદી પડતી નથી. આપણી ગુજરાતીમાં કહેવત છે ને, કાલ કદી પડતી નથી. એટલે આજ કરે, કલ કરે સો આજ કરે, આજ કરે સો અબ કરે. એટલે એ જ કાલે પ્રભુ બસ આ ખાલી હમણાં રિટાયર જ હવે થવાનો છું, અને હમણાં બસ પછી ફૂલ ટાઈમ સેન્ટરમાં જ આપવું છે, આપણે ફૂલ ટાઈમ મંદિરમાં જ રહેવું છે. આ બધું કંટાળી ગયો છું. હા, અને ફૂલ ટાઈમ ઘરમાં જ રહેશે. તમે જોજો, ઘર છોડશે નહીં. શું દાટેલા છે હીરા સિમેન્ટને, આમાં શું દેખાય છે? પણ એમાં જ રહેશે. હા, અને એને રિપેરિંગ કરવામાં, ઘરને રિપેરિંગ, ઘરને ઓવરઓલિંગ કરવામાં જ આખું જીવન નીકળી જશે. આ ઘરમાં ખૂટે છે, પેલું ઘરમાં ખૂટે છે, ફ્રીજ છે, એક ફ્રીજ છે, 2 લાવો, 4 લાવો, 10 લાવો. હા, એક ટીવી છે, દરેકના રૂમમાં ટીવી લાવો, દરેક છોકરાને મોબાઈલ આપો, છોકરાને પણ મોબાઈલ આપી દો. 2-3 વર્ષનો છે એને પણ મોબાઈલ તો જોઈએ ને ભાઈ. હા, અમારા મજૂર આવેલા હમણાં, તો મજૂરનો નાનો છોકરો છે, મને કહે જો આ કેટલો સારો રમ્યા કરે, પણ રડતો હતો. તો મેં કેમ રડે છે? તો કે એને મોબાઈલ જોઈએ છે. તમે વિચારો, મજૂરના છોકરાને પણ એન્ડ્રોઈડ મોબાઈલ જોઈએ છે. હવે શું કરીએ? આ કેટલી ખરાબ પરિસ્થિતિ હું તમને કહેવા માંગુ છું. આપણી તો શું હાલત થશે? હા, મજૂરના છોકરા, હવે જે ઝૂંપડામાં રહેતા હોય અને સવારમાં વહેલા ઉઠીને એ લોકો કુકિંગ કરી દે, કારણ કે સવારમાં 8 વાગે જવાનું હોય, તો 5 વાગે ઉઠીને રાંધી દઈને ભાથું લઈને જાય. ની ઘરમાં ટીવી હોય, પણ મોબાઈલે એટલો દાંત વાળી નાખ્યો કે મજૂર ઝોપડામાં પણ ટીવી. એટલે પેલો ઊંઘે ક્યારે? ઊંઘવા જ નહીં દે. ટીવી મીન્સ ફોન, ઊંઘવા જ નહીં દે આપણને. એવું વળઘણ કરી નાખ્યું જ નહીં. એટલે આ અંકલેશ્વરની હવા એવી ફેલાઈ ગઈ છે ને, લોભ, અંકલેશ્વર ઉદાહરણ મૂકે એવી, લોભ એવો ફેલાઈ ગયો છે, કામ એવું ફેલાઈ ગયું છે કે આ આપણે હવે આમ નીકળવું બહુ મુશ્કેલ છે. એટલે પહેલાં તો આ બધું નહીં હતું ત્યારે તો લોકો ખરેખર સ્વાધ્યાય કરતા હતા, મીન્સ રીડિંગ કરતા હતા. હવે રીડિંગ પૂછો તો બહુ રિપોર્ટ હું જોઉં છું, કાંઈ રિપોર્ટ નથી ભક્તોનો. હા, કંઈ કારણ હોય તો જુદી વાત છે, કોઈ સેવા હોય તો જુદી વાત છે. અડધો કલાક, અઠવાડિયામાં અડધો કલાક, 1 કલાક, 2 કલાક, 3 કલાક, હા, બધું 0 0 0 થઈ રહ્યું છે. અને મોટા ભાગના તો આપતા જ નથી. જે 20-25 જણ ભક્ત આપે, તમારા ભક્તો કેટલા? 5,000 કોંગ્રીગેશન છે સુરતમાં. કેટલા જણ રીડિંગ કરે છે? આપણા અંડરમાં કેટલા છે? 150-200 ભક્તો છે. કેટલા જણ રીડિંગ કરે છે? આપણા જે હું સતત આની પાછળ કરું છું, બહુ ઓછા. કારણ કે ખબર નથી કે શું કરવું છે ને શું નહીં કરવું છે. એટલે આપણે ગંભીર બનવું પડશે દરેકે. ગમે ત્યાંથી ટાઈમ કાઢીને આ એડજસ્ટ કરવું પડશે, રીડિંગ કરવું પડશે, સારી સાધના કરવી પડશે, મંગળા આરતી કરવી પડશે. એ કમ્પલસરી હોવી જોઈએ મંગળા આરતી. કેવું, તમને રજા નથી મળતી, હા, જોબ કરવા જાઓ રજા નથી, એડજસ્ટ કરવું પડે છે. 1 દિવસની રજા લેવી હોય તો ભારે થઈ જાય. તો એવી રીતે મારે આ કરવું પડશે કે અહીંયા તમને રજા નહીં મળશે. હા, જે દિવસે મંગળા આરતીમાં નથી આના, પ્રભુ આ આવતા મંગળવારે મંગળામાં નથી આવવાનો, કેમ? એવું મારે કરવું પડશે. હવે સિસ્ટમ હું એવું લાવું છું કે મંગળા આરતી કેમ નથી આવતા તમે? આટલું બધું ભગવાન આપે છે, પ્રભુપાદ આટલું બધું આપે છે. ઘણીવાર ભક્તો કહે કે હું જ્યારથી કૃષ્ણ ભક્તિમાં આવ્યો ત્યારથી મારી સમૃદ્ધિ વધે છે. તો તમને ભગવાન આપે છે ને તમે નોકરી નહીં કરવાની ભગવાનની, જેમ તેમ સોળમાળા કરવાની. રીડિંગ થયું તો ઠીક છે, નહીં તો કંઈ નહીં, એમ નહીં ચાલશે. હવે મને પૂછી, જે દિવસે મંગળા આરતીમાં નહીં આવો મને પૂછો,
પ્રભુજી અમે આ દિવસે નથી આના, અઠવાડિયા પહેલા રજા લો મારી. હવે એવું કરવું પડશે મારે, તો જ લોકો સીધા થશે. નહીં? શું કેવું તમારું બધાનું? કરવું છે એવું? પણ હું પગાર ક્યાં આપું છું? પણ જે પગાર મળે આપણને, આપણા ગુરુ ભગવાન જે પગાર આપે જ ને એ આપણને ખબર નથી. આ શું પગાર મળે છે આપણને? આ બધો પગાર જમા થાય છે ગોલ્ડન કોઈન્સની ઉપર. પ્રભુપાદે એકવાર મિસ્ટર શેટ્ટી, જેમણે બોમ્બે જુહુ મંદિર બનાવવા બહુ મદદ કરી હતી, અને એ શેટ્ટી સાહેબ પ્રભુપાદ જે પણ ભક્તો એમના ઘરે રહીને એમનું બધું વાપરતા હતા અને બહુ મદદ કરતા હતા. અને એમણે ભક્તો રહેવા માટે ઘર બનાવ્યા હતા. તો એમણે કીધું, પ્રભુપાદે કહ્યું કે શેટ્ટી સાહેબ, તમે આજે અહીંયા ઈંટ ઘર બનાવે ને, તમારે ત્યાં આધ્યાત્મિક જગતમાં સોનાની ઈંટનું ઘર બની રહ્યું છે. એટલે આપણને દેખાય કે આ શું પગાર મળે છે, ગાળ મળે છે. પગાર નહીં પણ ગાળ મળે છે. નહીં, હકીકતમાં ગુરુની દાંટ એ પ્રસાદ છે. એટલે આપણે લેવું જોઈએ. ગુરુ દાંટે પહેલા જ આપણે એવા થઈ જવું છે કે ગુરુ પ્રસન્ન થઈ જાય. યસ્ય પ્રસાદાદ, આપણે રોજ ગાય, યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદો. એ ગુરુની કૃપા એ આપણો ભગવાનની કૃપા છે. અને ગુરુ જો પ્રસન્ન નહીં થશે તો ભગવાન અપ્રસન્ન રહેશે. તો આપણે ગુરુને પ્રસન્ન કરવા જોઈએ. એ જ આપણો પગાર છે. ભગવાનની કૃપા એ પગાર છે. બાકી ધન તો રહેશે. કીડી મંકોડાને ખાવાની તકલીફ નથી, કૂતરાઓને ખાવાની તકલીફ નથી. તો આપણને તકલીફ થશે નહીં. તમે જો અહીંયા કૂતરાના બચ્ચા, કોઈ શેલ્ટર નથી, ગમે ત્યાં સૂઈ જાય. પણ તમે જુઓ એ કૂતરાના બચ્ચા હોય ને તો કેટલા લોકો આવીને દૂધ પીવડાવે છે, કોઈ બિસ્કિટ નાખી જશે, કાગડાને કોઈ ગાંઠિયા નાખી જશે. કેટલું બધું કરે છે ને. તો ભગવાનના ભક્તો ભૂખા રહેશે? નહીં, ભગવાન કૂતરાને હાથ ફેરવશે, બચ્ચાને કેટલો પ્યાર કરે. જો કૂતરા તમે જોજો, અને ગાંડા થઈ જાય. કારણ કે કૂતરો એવું, તમે જ્યારે એને ખબર પડે કે આ દૂધ પીવડાવે છે તો તમને એટલું બધું એ કરશે ને, એટલી બધી એવી આપણે હા બહુ સારું. પણ ગાયને કોઈ એ નહીં કરશે. એટલે આ જમાનો જ એવો થઈ ગયો છે. તો કૂતરા બિલાડા બધાને મળે છે, કારણ આપણને નહીં મળશે, આપણને પણ મળશે. ચિંતા નહીં કરો. આપણી ચિંતા એ હોવી છે કે હું કેવી રીતે મારું જીવન સમર્પિત કરું કૃષ્ણને. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શિલ પ્રભુપાદ કી જય. પાંચકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. દંતે નિધાય તૃણકં પદયો નિપત્તિ કૃત્વા ચ કાકુશતદિતદહં રવિમિ. હે સાધવ સકલે વિવાય દુરા ચૈતન્ય ચંદ્ર ચરણે કૃતાનુરાગ. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે.